સુરેન્દ્રનગર મેઇન રોડ પર હેન્ડલૂમ ચોક પાસે ટ્રાફિક જામ થતા વાહન ચાલકોને હાલાકી પડી। હેન્ડલૂમ ચોક પાસે આડેધડ ચાલતા વાહન ચાલકોને કારણે ટ્રાફિક જામ થતા અંદાજે 1 કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો લાગી ગઈ। અનેક દુકાનદારો સહિત લોકો ટ્રાફિક જામમાં ફસાતા મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો। અનેક નાના મોટા વાહન ચાલકો અંદાજે 1 કલાક સુધી ટ્રાફિકમાં ફસાયા હતા। ટ્રાફિક પોલીસ અને બ્રિગેડના જવાનોએ ભારે જહેમત બાદ ટ્રાફિકને હળવો કરતા વાહન વ્યવહાર પૂર્વવત થયો। કચ્છમાં નલિયા ભુજ હાઈવે પર ચક્કાજામ થયો। ખેડૂતોને સામાજિક સંગઠને ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો। ખેડૂતોને અભયારણ્ય વિસ્તારમાં વીજ કનેક્શન ન મળતા વિરોધ થયો। પોલીસનો ચુસ્ત બંદોબસ્ત। ચક્કાજામને પગલે ટ્રાફિક જામ થયો હતો। વીજ લાઇન અંડરગ્રાઉન્ડ કરવા સાથે ખેડૂતોને કનેક્શન આપવાની માંગ છે। મહેસાણામાં સીલ કરેલો મુદ્દામાલ સગે વગે કરવાનો પ્રયાસ થયો। વરિયાળીનો જથ્થો સગે વગે કરાયો। પોલીસ અને ફૂડ વિભાગે સીલ કર્યો હતો મુદ્દામાલ। લીલા કલરનો પાવડર ચડાવેલ વરિયાળીની બેગો પણ સગે વગે કરી હતી। સીઝ કરાયેલ 74.32 લાખનો મુદ્દામાલ સગે વગે કરી દેવાયો। ઊંઝાના રામપુરા દાસજ રોડ પર 4 ગોડાઉનમાંથી મુદ્દામાલ ગાયબ થઈ ગયો। આ મુદ્દામાલ સગે વગે કરી ગોડાઉન રમણભાઈ પટેલ નામના વ્યક્તિને ભાડે પણ આપી દેવાયું હતું। ઊંઝા પોલીસ હાલ તપાસ કરી રહી છે। સુરતના પાંડેસરામાં આરોગ્ય વિભાગના દરોડા। ઠંડા પીણાના વિક્રેતાને ત્યાં દરોડા પાડવામાં આવ્યા। લોકોના આરોગ્યને નુકસાન કરતી વસ્તુઓનો નાશ કરવામાં આવ્યો। પાંડેસરામાં મનપાની આરોગ્ય વિભાગની ટીમે દરોડા પાડ્યા। બરફની પેપ્સી, ફ્રૂટી સહિતની વસ્તુઓ કબજે લેવાઈ। મોટી માત્રામાં લોકોના આરોગ્ય માટે હાનિકારક પેપ્સી અને ફ્રૂટીના જથ્થાનો નાશ કરાયો। પાંડેસરા, ઉધના, ડિંડોલી સહિતના વિસ્તારોમાં ઝાડા ઉલટીના અને તાવના કેસ ખૂબ વધ્યા છે, ત્યારે મનપાએ દરોડા પાડી અખાદ્ય 80 કિલો ફ્રૂટ, 1000થી વધુ પેપ્સી અને 7 લીટર ફ્રૂટી સહિતના જથ્થાનો નાશ કર્યો। અમે આ વિસ્તારમાં આપણા સ્લમ વિસ્તારો છે, ઉધના જેટલા સ્લમ વિસ્તારો છે જેમાં રોગચાળાનું પ્રમાણ હમણાં વધી રહ્યું છે, ત્યાં એક ઝુંબેશ હાથ ધરીએ છીએ। તેમાં અમારી એક ટીમ બનાવવામાં આવેલ છે અને ટીમ દ્વારા જે આવા વિસ્તારો છે ત્યાં કોઈ પણ અખાદ્ય વસ્તુ જેવી કે ઠંડા પીણા છે, કોલ્ડ ડ્રિંક્સ, મતલબમાં જે પેલા પેપ્સી જો બાળકો લે છે, અત્યારે ગરમીના કારણે આવું બધું લોકો વધારે પીવાનું પસંદ કરે છે, ઠંડા પીણા કે આ પેપ્સીઓ, તો તેને અમે જગ્યા પર જ જઈને જે તે દુકાન પર, સંસ્થા પર ચેક કરીને જો મળતું હોય આવી વસ્તુ જમા લઈએ છીએ। અખાદ્ય જે ખરાબ ખાવાની વસ્તુ જેવું છે એ બધી જમા લઈને તાત્કાલિક એને જગ્યા પર નાશ કરીને પાવડરનો છંટકાવ કરીને એને આમની સાથે ગાડી પણ છે, કચરાની ગાડી, એમાં અમે નાશ કરી દઈએ છીએ અને તાત્કાલિક ટ્રાન્સપોર્ટેશન મોકલી આપીએ છીએ। ઉમરગામના સંજાણ નજીક રેલવે અંડરપાસના કામ દરમિયાન દુર્ઘટના સર્જાઈ। કામ દરમિયાન માટી ધસી પડતા 2 શ્રમજીવી દબાયા, જેમાંથી એકનો બચાવ થયો તો એકનું મોત થયું। મળતી માહિતી પ્રમાણે ટ્રેન પસાર થતા ધ્રુજારીને કારણે અંડરપાસમાં માટી ધસી પડી। ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ। ઉમરગામ પોલીસે સ્થળ પર પહોંચી અને તપાસ હાથ ધરી। બનાસકાંઠાના ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ મામલે વધુ એક આરોપીની અટકાયત કરવામાં આવી। બનાસકાંઠા પોલીસે મધ્યપ્રદેશના આરોપી હરીશની અટકાયત કરી। ઇન્દોરથી હરીશ નામના શખ્સની અટકાયત કરી અને ડીસા લાવીએ પૂછપરછ હાથ ધરાઈ। ડીસાના ફટાકડાના ગોડાઉનના માલિક પિતા પુત્ર હાલ પોલીસ રિમાન્ડ પર છે। ડીસા ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ બાદ આગ લાગતા 22 લોકોના મૃત્યુ થયા હતા। ગીર સોમનાથ જિલ્લામાં યુવકની અટકાયત કરવામાં આવી છે। વેરાવળ ખાતે આવેલા જિલ્લા કલેક્ટરના બંગલાની બહાર કોડીનારના એક યુવકે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો। આ ઘટના અંગેની જાણ થતાં જ સ્થાનિક પોલીસ તરત જ હરકતમાં આવી અને યુવકને આત્મવિલોપન કરે તે પહેલા જ તેની અટકાયત કરી લેવામાં આવી। પોલીસ કર્મીઓ દ્વારા યુવકને ટીંગાટોળી કરીને વાનમાં બેસાડી દેવાયો હતો। ગામના પૂર્વ સરપંચ દ્વારા કરાયેલા કામોની તપાસને લઈ આત્મવિલોપનની ચીમકી આપી હતી, પરંતુ સામાજિક કાર્યકર આત્મવિલોપનનો પ્રયાસ કરે તે પહેલા પોલીસે અટકાવ્યો હતો। નજર સામે ઉભેલા બાઇક સવારને ટ્રકે કચડી નાખ્યો। ટ્રક ચાલકની બેદરકારીએ એકનો ભોગ લીધો। કચ્છના ભુજના માધાપર નજીક આ દુર્ઘટના બની। રોડ પર ઉભેલા બાઇક ચાલક પર ચઢાવી દીધી ટ્રક। દુર્ઘટનાના સીસીટીવી સામે આવ્યા। વળાંક વળતી ટ્રકે નજર સામે ઉભેલા બાઇક ચાલકને કચડી દીધો। માધાપર પોલીસે સાપરાધ માનવવધની કલમો તળે ફરિયાદ નોંધી છે। આરોપી ટ્રક ડ્રાઈવરની ધરપકડ કરી લીધી છે। તો 3 અલગ અલગ તસવીરો આપ જોઈ રહ્યા છો, દ્વારકા, કચ્છ અને અમદાવાદ। દ્વારકામાં ખંભાળિયા ચલાયા રોડ પર આ પ્રકારનો બનાવ બન્યો, જે તસવીરમાં કેદ થયો હતો। રફતારનો કહેર ક્યારે અટકશે, આ એક મોટો સવાલ છે। કચ્છમાં પણ આવો બનાવ બન્યો, તમે તસવીરોમાં જોઈ શકાય છે। ત્રીજો બનાવ અમદાવાદનો છે, જ્યાં અમદાવાદમાં પણ આવો જ અકસ્માત અને રફતારના કારણે થયો।
તો નજર સામે ઉભેલા બાઇક સવારને ટ્રકે કચડી નાખ્યો. આ તસવીરો જુઓ. ટ્રક ચાલકની બેદરકારીએ એકનો ભોગ લીધો. કચ્છના ભુજના માધાપર નજીક આ દુર્ઘટના બની. રોડ પર ઉભેલા બાઇક ચાલક પર ટ્રક ચઢાવી દીધી. દુર્ઘટનાના સીસીટીવી સામે આવ્યા. વળાંક લેતી વખતે ટ્રક ચાલકે નજર સામે ઉભેલા બાઇક ચાલકને કચડી દીધો હતો. માધાપર પોલીસે સાપરાધ માનવવધની કલમ હેઠળ ફરિયાદ નોંધી છે અને ડ્રાઈવરની ધરપકડ કરી લીધી છે. वो मोटरसाइकिल पे सवार थे और रुके हुए थे और ट्रक के साथ ये अकस्मात हुआ तो तात्कालिक ये इन्फॉर्मेशन मिलने के साथ ही माधापुर पुलिस स्टेशन में अभी जो आरोपी है धनजीनाथ आहिर उसको हस्तगत किया गया है और इस मामले की गंभीरता को देखते हुए आईपीसी की धारा जो 304 थी उसका जो नया वर्जन बीएनएस की धारा 105 जिसमें कड़ी धारा है कम से कम 5 साल की सजा और से लेकर के 10 साल तक की सजा का प्रावधान है. આ તરફ દ્વારકામાં ખંભાળિયા સલાયા રોડ પર અકસ્માત થયો અને અકસ્માતનો લાઈવ વિડીયો પણ સામે આવ્યો. આ તસવીરો જુઓ. બાઇક અને કાર વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો. બાઇક ચાલક પૂર ઝડપે ઓવરટેક કરવા જતા અકસ્માત થયો. બાઇક સ્લીપ થતા સામેથી આવતી કાર સાથે ટકરાઈ ગઈ. બાઇક પર સવાર 2 લોકોને ઈજા થઈ. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. તો અકસ્માતનો આ લાઈવ વિડીયો તમે તસવીરમાં જોઈ શકો છો. દ્વારકામાં સલાયા રોડ પરનો આ અકસ્માતનો બનાવ છે જે કેદ થયો છે કેમેરામાં. બાઇક અને કાર વચ્ચેનો આ અકસ્માત અને તેના દ્રશ્યો તમે જોઈ શકો છો કે કારની અડફેટે આ બાઇક ચાલક આવી ગયો હતો. 2 લોકોને ઈજા થઈ છે. જે લોકો બાઇક પર